દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરસિંહનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રિક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના મોટાભાઈને ઈજા પહોંચી હતી અને યુવકના માથેથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરસિંહનગરમાં રહેતો હર્ષ રાજારામભાઈ દેવરિયા નામનો 21 વર્ષનો યુવાન પોતાના મોટાભાઈ મનીષભાઈ દેવરિયા સાથે રિક્ષા લઈને ધ્રોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હર્ષ દેવરિયાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી। રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા મનીષ દેવરિયાની સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે હર્ષ દેવરિયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની ટૂંકી સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પ્રાથમિક પૂછપરછમાં મૃતક હર્ષ દેવરિયા 2 ભાઈ 1 બહેનમાં નાનો હતો અને પોતાના મોટા ભાઈ સાથે દ્વારકા દર્શન કરવા ગયો હતો અને જ્યાંથી પરત ફરતી વખતે રિક્ષા પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે ધ્રોલ પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।